પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મો ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 21મી તારીખ. આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર, તમારા પરિવારજનો પર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. આજે પ્રેષિત સંત માથ્યુનો તહેવાર ઉજવીએ છીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 9થી 13મી કલમ સુધી. ઈસુએ માથી નામના માણસને જગાતનાકામાં બેઠેલો જોઈને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા. તે વખતે ઘણા જગાતારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા. આ જોઈને ફરોશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે? પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. જાઓ અને શાસ્ત્ર વચનનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મવાલ ભાઈતા બહેનો, માથી પોતાના શુભ સંદેશમાં પોતાનું નામ માથી તરીકે લખે છે, પણ માર્ક અને લૂક એમનું નામ લેવી તરીકે લખે છે. એ પોતે કબરનાવ ગામના હતા અને પોતે જગાથાર અને સાથે સાથે શુભ સંદેશકાર અને પ્રેષિત. જગાથાર લોકોને યહૂદી લોકો નફરત કરતા હતા, તિરસ્કાર કરતા હતા કે પાપી ગણતા હતા. યહૂદી લોકો પાસેથી વેરો ઉઘરાઈને આ લોકો જગાતારો રોમન સામ્રાજ્યમાં જમા કરવાનું છે. એના લીધે બધા લોકો એમને તિરસ્કાર કરતા હતા, નફરત કરતા હતા. આવા માણસને સમાજમાં કોઈ સ્થાન નહીં, માન નહીં. એવા માણસને પ્રભુ ઈસુ બોલાવે છે, તું મારી પાછળ પાછળ આવ. ખ્રિસ્મવાલ ભાઈ બહેનો, આ એ સામાન્ય હાકલ નહીં, એ હુકમ છે. અને માથી એવો માણસ બધું છોડીને પ્રભુના શિષ્ય બન્યા હતા. અને સાથે સાથે ત્યાર પછી પોતાના જે મિત્ર હોય, જે સગા હોય, બધાને પ્રભુ સાથે બેસાડી જમવાનું પણ ભોજન સમારંભ આપે છે. માથી એવા માણસ પોતે યહૂદી એટલે પોતાના શુભ સંદેશ દ્વારા લોકોને જણાવે છે કે જે શાસ્ત્રમાં આપણે મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા, આ છે. આજ માંથી યહૂદિયા અને પર્શિયા અને એથિયોપિયામાં જઈને શુભ સંદેશનો પ્રચાર કર્યો એમ આપણને જાણવા મળે છે. સાથે સાથે એ જાણે છે કે પોતાનું સ્થાન માન શું છે સમાજમાં. એટલે એમને તો આનંદ, બધું છોડીને, સુરક્ષા સુવિધા બધું છોડીને પ્રભુ ઈસુની પાછળ જવા તૈયાર. અને બીજા જગાથારોને પણ બોલાવે છે, તમે પણ આવો. જે આનંદ, જે ગૌરવ મારા જીવનમાં મળ્યું છે, તમે પણ અનુભવ કરો. એમ કરીને એમને પણ બોલાવે છે. હા ખ્રિસ્મવાલ ભાઈતા બહેનો, ઈશ્વરનો વિચાર અલગ, માણસનો વિચાર અલગ. યશાયાના ગ્રંથમાં આપણે બધું જાણીએ છીએ. 55મા અધ્યાય 8મથી વલમાં ઈશ્વર પોતે કહે છે, તમારો વિચાર એ મારો વિચાર નથી, તમારો રસ્તો એ મારો રસ્તો નથી. મારો વિચાર, મારો રસ્તો તમારા કરતાં ઊંચું છે. જેમ આકાશ ધરતી કરતાં ઊંચું છે, એવી જ રીતે મારો વિચાર, મારા રસ્તા ઊંચા છે એમ કરીને કહે છે. અને એવી જ રીતે આ માથીને બોલાવે છે. અને બોલાવે છે હુકમથી, મારી પાછળ પાછળ આવ. હા ખ્રિસ્મવાલ ભાઈતા બહેનો, માથીને જેવી રીતે બોલાયા, બધું સર્વસ્વને છોડીને પ્રભુની પાછળ પાછળ ગયા. અને સાથે સાથે એમને લાગ્યું એમના જીવનમાં અત્યાર સુધી જે નહોતું, પૈસા હતું, બધું હતું, પણ માન ન હતું. એટલે માનના ભૂખ્યા હતા. આ
પ્રેષિત આમાંથી એટલે એમને માન મળ્યું હતું. પ્રભુ ઈસુ અલગ અલગ લોકોને અલગ અલગ હેતુ માટે બોલાવતા હોય છે. જેવી રીતે કરિંથના ધર્મસંહિતા 12મો અધ્યાયમાં 28મી કલમમાં પૌલ કહે છે, ઈશ્વરે ધર્મસંઘમાં લોકોને જુદી જુદી સ્થાને ગોઠવેલા છે. પહેલા પ્રેષિતો, બીજા પૈગંબરો, ત્રીજા ઉપદેશકો, પછી ચમત્કાર કરનારાઓ, પછી આદિ વ્યાધિ મટાડનારાઓ, પરિચારકો અને વહીવટદારો અને નોખી ભાષા બોલનારાઓ એમ કરીને અલગ અલગ વ્યક્તિને એમના હેતુ માટે એમને ઈશ્વર રાજ્યનો સંદેશ પ્રચાર માટે બોલાવે છે. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, બીજી વખત આ ઈસુ એક ધનવાન યુવાનને બોલાવે, તું મારી પાછળ આવ. પણ એ કહે છે, હું તમારી પાછળ આવવા તૈયાર નથી, કારણ કે ધનવાન માણસ હતો, ધન છોડીને પ્રભુની પાછળ આવવા તૈયાર નથી. આજે આ શાસ્ત્ર પાઠમાં ચિંતન કરતાં આપણે પણ વિશેષ રીતે આપણે પ્રભુના સંતાન બન્યા હોય, જેવી રીતે એ લોકોનું જીવન એક સમર્પિત જીવન હતું, સાક્ષીમય જીવન હતું, એવી રીતે આપણે પણ હંમેશા સંપૂર્ણ રીતે સમર્પિત જીવન જીવીએ, સાક્ષીમય જીવન જીવીએ અને આપણા જીવન દ્વારા જે પ્રભુ આપણે પસંદ કર્યા છે, પ્રભુ પોતે કહે છે, તમે મને પસંદ કર્યા અને મેં તમને પસંદ કર્યા છે, આપણે જીવન દ્વારા અને વિશ્વાસ દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન, આ શાસ્ત્રપાઠ, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.